હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે મેથી પાક બનાવશું। તો આ મેથી પાક એકદમ હેલ્ધી, સ્વાદમાં એકદમ સરસ ને એકદમ પોચો એવો બનીને તૈયાર થશે। તમને ખ્યાલ પણ નહીં આવે કે આ મેથી પાક છે, બિલકુલ કડવો નહીં લાગે। તો મેથી પાક બનાવવાની શરૂઆત કરીએ। તો વજનમાં 250 ગ્રામ મેં ગુંદર લીધો છે। હવે મિક્સર જારમાં ગુંદરને લઈ અને પાવડર તૈયાર કરી લઈએ। ચાળવાની પણ નહીં જરૂર પડે એટલો સરસ ગુંદર દળાઈ ગયો છે। તો એક બાઉલમાં લઈએ। 100 ગ્રામ મેં ઘી લીધું છે, ગરમ કરીને લીધું। તો આપણે ઘી અને ગુંદરને સરસ રીતે ચમચીએથી મિક્સ કરી લઈએ। તો આ રીતે મિક્સ કરી ચમચેથી દબાવી દેશું એટલે ગુંદર સરસ ઘીમાં પલળી જશે। હવે ઢાંકી અને 5 કલાક માટે રહેવા દઈએ। તો આ મેથી પાક સ્નાયુના દુખાવાવાળા, વાળા, ડિલિવરીવાળા અથવા કમર દુખતી હોય કોઈ પણ મેથી પાક ખાઈ શકે અને ખાવાથી આ કમરનો દુખાવો તમને દૂર થાય, સાંધામાં પણ તમને ફેર પડે। તો ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો અને મેથી પાક બધાને ભાવશે। તો મેં મેથીને 250 ગ્રામ લીધી છે અને એ ઘેરે દળીને તૈયાર કર્યો છે પાવડર। તમે તૈયાર પાવડર આવે છે એ પણ લઈ શકો। તો વજનમાં 300 ગ્રામ મેં ગોળ લીધો છે, થોડા મખાના, ટોપરાનું છીણ, ડ્રાયફ્રૂટ્સ લીધા છે, એમાં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ લીધા છે। તમે ફક્ત કાજુ અથવા બદામ પણ લઈ શકો। તો 3 મેં સીડ્સ લીધા છે મિક્સમાં, થોડો ભાખરીનો લોટ ને થોડો અડદિયાનો લોટ લીધો છે, સૂર પાવડર અને ગંઠોડા પાવડર લીધા છે। વજનમાં 200 ગ્રામ ઘી લીધું છે, એટલે કે આપણે કુલ 300 ગ્રામ ઘીનો ઉપયોગ કરશું। તો મખાના, ડ્રાયફ્રૂટ્સ ને સીડ્સને સાથે શેકી લઈએ। તો મખાના ખાસ કરીને શેકીને પાવડર બનાવશો તો એકદમ સરસ પાવડર થઈ જશે મખાનાનો। જો તમે મખાના ના એડ કરવા હોય તો તમે મખાનાને ન નાખો તો પણ ચાલે। તો ફક્ત ડ્રાયફ્રૂટ્સને ક્રશ કરી લેવાના। આપણે બધું સાથે સરસ રીતે પાવડર કરી લીધો છે, એક વાસણમાં લઈ લેશું। હવે ગુંદરને સરસ છૂટો કરી લઈએ। હવે નાની પેનમાં આપણે પહેલાં લોટ શેકી લેશું। 2 ચમચી ઘી લઈએ, અડધી વાટકી મેં અડદનો લોટ લીધો છે, એડ કરશું। આ અડદનો લોટ થોડો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકાવા દઈએ। 2 થી 3 મિનિટમાં શેકાઈ જશે આ લોટ। હવે આપણે ભાખરીનો લોટ એડ કરશું। તો બંનેને સાથે હવે શેકી લઈએ, થોડું ઘી એડ કરશું। આ રીતના એકદમ છૂટો થઈ જાય અને થોડો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી બંને લોટને સાથે શેકાવા દઈએ। હવે લોટ આપણા શેકાઈ ગયા છે। હવે આ લોટને સાઈડમાં રાખીએ। એક મોટું પેન લેશું, એમાં આપણે ગોળ લઈએ, ઘી એડ કરશું। તો 300 ગ્રામ ગોળ અને 300 ગ્રામ મેં ઘીનો ઉપયોગ કર્યો છે। એની સામે 250 ગ્રામ ગુંદર છે અને 250 ગ્રામ મેથી છે। બાકીના તમે કાજુ, બદામ અને મખાના તમારી રીતે એડ કરી શકો। તો ગોળનો પાયો વધારે લાવવાનો નથી, ફક્ત ગોળ ગરમ થાય એ જ રીતે ગરમ કરવાનો છે, ફૂલ બિલકુલ આવવા દેવાના નથી। તો ગેસની ફ્લેમ સ્લો કરી અને મેથી પાવડર, ગુંદર અને શેકેલો લોટ એડ કરશું। ફટાફટ બધું જ મિક્સ કરશું। હવે ડ્રાયફ્રૂટ્સનો પાવડર એડ કરી દઈએ, ટોપરાનું છીણ, ગંઠોડા પાવડર અને સૂટ પાવડર એડ કરી બરાબર મિક્સ કરી લેશું। મિક્સ કરવામાં થોડી ઉતાવળ રાખવાની। તો આ રીતે બરાબર બધું મિક્સ કરી લેવાનું। મુઠ્ઠી વડે જોઈ લેવાનું કે આ મિશ્રણ બરાબર છે કે નહીં। તમને અત્યારે છૂટું લાગે તો ગરમ ઘી કરી અથવા થોડું ગરમ પાણી કરીને એડ કરશો તો આ મિશ્રણ એકદમ સરસ રીતે જામી જશે। જોવામાં તમને છૂટું લાગશે પણ થાળીમાં પાથરીને હાથ વડે અથવા વાટકા વડે સરસ રીતે દબાવી અને આ મિશ્રણને ઢાળી દેશો તો એકદમ સરસ ટુકડા પડશે। તો આ રીતે છરીએથી ટુકડા કરી લેવાના। 5 કલાક માટે ઠંડુ થવા દેવાનું। તો ઉપર મેં પિસ્તાની કતરણ પાથરી છે। તો 5 કલાક જેવું થઈ ગયું છે। તો જોઈ લઈએ તો એકદમ સરસ ટુકડા પણ થાય છે અને એકદમ મસ્ત એવો મેથી પાક બનીને તૈયાર થયો છે। તો સુખડીને ટક્કર મારે તેવો આપણો પોચો મેથી પાક તૈયાર છે। એન્જોય।